નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણીયા। સમાચારો પર નજર કરીએ તો અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે। પોલીસ પણ અસામાજિક તત્વોથી હવે ડરી ગઈ છે। કૃષ્ણનગરમાં વાહનોમાં જાહેરમાં તોડફોડનો બનાવ સામે આવ્યો છે। કેટલાક યુવકોએ હથિયારો સાથે તોડફોડ કરી। અજીત રાઠોડ અને તેના સાગરીતો પર આક્ષેપ છે। આક્ષેપ એવો છે કે ગાડીના ડીપર મારવા બાબતે પહેલા અજીત રાઠોડને માર મારવામાં આવ્યું હતું અને જે બાદ તેના સાગરીતોએ ગાડીઓમાં બેફામ તોડફોડ કરી હતી। અસામાજિક તત્વો તોડફોડ કરતા હતા તે સમયે પોલીસની પેટ્રોલિંગ વાન પણ ત્યાં સાયરન વગાડતી પહોંચી હતી। જોકે પોલીસ પણ જાણે પ્રેક્ષક બની હોય તેવો ઘાટ જોવા મળ્યો। સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે પોલીસ વાન સાયરન વગાડી પહોંચે છે અને લાઇટો પણ ચાલુ છે, છતાં તે એક આડાશ નાખી અને સંતાઈ જાય છે। કોઈ કાર્યવાહી ન કરતા તોડફોડ કરનાર યુવકો બાઇક પર જતા રહે છે। તોડફોડ અને ભાગતા આરોપીઓ પોલીસ મૂક પ્રેક્ષક બની હોય તેવું લાગી રહ્યું છે। સંવાદદાતા નવીન જોડાઈ ચૂક્યા છે। નવીન, સમગ્ર મામલો શું હતો? પોલીસની કેમ કોઈ કાર્યવાહી નહીં? હવે પોલીસ કેવી કાર્યવાહી કરશે? મિત્તલ, અમદાવાદના કૃષ્ણનગરનો વિસ્તારનો બનાવ છે, જેમાં જે આ લોકો તોડફોડ કરતા નજરે પડી રહ્યા છે તેમાંથી અજીત નામના એક વ્યક્તિને જેની ગાડીમાં તોડફોડ થઈ છે તે લોકોએ ડીપર મારવા બાબતે માર માર્યો હતો। ત્યારબાદ જે કે ગઈકાલે મતલબ પરમદાડે રાતે જે અજીત રાઠોડ અને તેમના જે સાગરીતો છે તે લોકોએ ખુલ્લેઆમ જે છે તે જોઈ શકાય છે કે કઈ રીતે ગાડીઓમાં તોડફોડ કરી રહ્યા છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે, જેની કોઈ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી નથી। પરંતુ સૌથી મોટો સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે આ જે ઘટના બની રહી હતી તે દરમિયાનમાં પોલીસની પીસીઆર વાન જે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે કે ત્યાંથી પસાર થઈ રહી છે, ત્યાં ઊભી છે, પરંતુ પોલીસ ત્યાં આવતી નથી કે પીસીઆર વાન લઈને આવે અને આ જે લુખ્ખા તત્વો છે અથવા જે પણ લોકો છે તે લોકોને રોકીને અને કાર્યવાહી કરે। સૌથી મોટો સવાલ છે પોલીસે પેટ્રોલિંગ અને જે રીતે વાત કરતી હોય છે કે સુરક્ષાની, તો ઘટના આ જે ગમે તે હોય, કોઈનો વાંક હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મામલે પોલીસની પીસીઆર વાન જે છે ત્યાંથી પસાર થાય છે અને પીસીઆર વાન કોઈ પ્રકારની કાર્યવાહી ના કરતી હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે નજર આવે છે અને તે ખૂબ જ ચિંતાજનક એટલા માટે કહી શકાય કારણ કે જે રીતે પોલીસની હાજરીમાં આ પ્રકારે તોડફોડ થાય તે ક્યાંક ને ક્યાંક અયોગ્ય છે અને હવે પોલીસ આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે, કેમ કે અત્યાર સુધીમાં આ જે તોડફોડ કરવામાં આવી છે તે લોકો સામે કોઈ ફરિયાદ લેવામાં આવી નથી। જોકે પોલીસનું કહેવું છે કે અમે આ લોકોને બોલાવ્યા હતા પણ આ લોકો કોઈ ફરિયાદ દાખલ કરી નથી। પરંતુ સવાલ એ છે કે ફરિયાદ દાખલ કરી કે ના કરી એ બે નંબરની વસ્તુ છે, પરંતુ જ્યારે પોલીસની પીસીઆર વાન પસાર થતી હતી ત્યારે પીસીઆર વાને તેમને રોકવાનો પ્રયત્ન કેમ ના કર્યો? જો આ ઘટનાની અંદર પીસીઆર વાન જ્યાં પહોંચી ગઈ હોત તો ક્યાંક ને ક્યાંક ઘટના પ્રકારે બની ના હોત અને જે આટલો મોટો સવાલ પણ અહીંયા ઉભો થયો ના હોત। જી બિલકુલ બિલકુલ નવીન, સવાલ એ જ થાય છે કે આખરે પોલીસની કેવી કાર્યવાહી આમાં હોય છે? સવાલો તો થવાના જ છે કારણ કે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠે છે અને આવા અસામાજિક તત્વોથી શું પોલીસ ડરી રહી છે? પોલીસને કોઈ પ્રકારનો ભય છે? બિલકુલ, જે રીતે પોલીસની વાત છે, પોલીસ ક્યાંક ને ક્યાંક જેમાં આની અંદર બિલકુલ દેખાઈ આવે છે। અમે નથી કહેતા, સીસીટીવી ફૂટેજ છે, સીસીટીવી ફૂટેજની અંદર આ જોઈ શકો છો, લોકો પણ જોઈ શકે છે કે ગાડીઓમાં તોડફોડ થઈ રહી છે અને ગાડીઓમાં તોડફોડ થતી વખતે પણ પોલીસની ગાડી ત્યાં ઊભી છે અને પોલીસની ગાડી ત્યાંથી આગળ જતી રહે છે થોડીક અને સાઈડમાં ઊભી થઈ જાય છે। એ દરમિયાન જ્યારે આ ઘટના બની રહી હતી અને પોલીસ ત્યાં પહોંચીને અથવા આ લોકોને પકડીને પોલીસ ફરિયાદ પણ દાખલ પોતે પણ કરી શકે છે ન્યુસન્સનું, હથિયારનું। સામાન્ય રીતે કોઈ વ્યક્તિ ગાડીમાં બેસબોલ અથવા ડંડા લઈને જતા હોય તો તેમની સામે પણ કેસો થતા હોય છે, તો જાહેરમાં આ રીતે હથિયારો બતાવીને અને તોડફોડ કરવામાં આવી તો પોલીસ પણ પોતે ફરિયાદી બની શકે છે। કેમ પોલીસે ફરિયાદી બનીને આ લોકો સામે કાર્યવાહી કેમ નથી કરી? એ પણ સૌથી મોટો સવાલ અહીંયા જરૂરથી ઉભો થાય છે। અમે કોઈની ઉપર આરોપ નથી, પરંતુ જે સત્ય હકીકત છે, વિઝ્યુઅલ જે સીસીટીવી દેખાઈ આવી રહ્યા છે એ તમામમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે કઈ રીતે ખુલ્લેઆમ જે છે દાદાગીરી અને પોલીસની હાજરી હોવા છતાં આ પ્રકારનો બનાવ ખૂબ જ દુઃખદ કહી શકાય કારણ કે અમદાવાદમાં સુરક્ષાની જે વાતો છે, ગઈકાલે પણ પોલીસ કમિશનરે કીધું અને જે વારંવાર કહેતા હોય છે કે સુરક્ષિત છે અને પોલીસ કન્ટિન્યુ પેટ્રોલિંગ પર હોય છે, પણ આ પ્રકારની પેટ્રોલિંગ જરૂરથી સવાલ ઉભો કરે છે। વાંક કોનો પણ હોય પણ તમામ સિસ્ટમ ઉપર અને તમામ ફોર્સ ઉપર આ સવાલ જરૂરથી ઉભો થઈ જાય છે। નવીન, એક સવાલ એ પણ છે, એ જાણવું છે કે શું આરોપીઓને પકડવામાં અત્યાર સુધી આવ્યા છે ખરા?
મેં કીધું એ પ્રમાણે અત્યાર સુધી કોઈ ફરિયાદ જ નથી થઈ મિત્તલ, કારણ કે અત્યારે મેં વાત કરી એ પ્રમાણે કોઈ ફરિયાદની અત્યારે કોઈ ઘટના બની નથી, પરંતુ જે ડીપર બાબતે અજીતે જે ડીપર મારેલો અને તેના બાબતે ફરિયાદ જે છે તે અજીતથી લેવામાં આવી હતી, અને જે સામે બે વ્યક્તિઓ સામે અને એક વ્યક્તિ સામે આરોપ પણ મુકાયો છે, પરંતુ આ જે તોડફોડ થઈ છે તેની અંદર કોઈ ફરિયાદ જ નથી, કોઈ એફઆઈઆર નથી થઈ, પરંતુ એફઆઈઆર નથી થઈ કે ક્યારે થશે એ પણ સવાલ છે, પરંતુ અત્યારે મિત્તલ કાર્યવાહી એટલા માટે જરૂરી છે અને હું એટલા માટે કહી રહ્યો છું કે પોલીસની ગાડી આ પ્રકારે કોઈ ઘટના બનતી હોય તો જવું જોઈએ અને ક્યાંક ને ક્યાંક રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. જી બિલકુલ નવીન, એ જ કે અત્યાર સુધી ફરિયાદ કેમ નથી થઈ, અને અમદાવાદ જેવા સિટીમાં જો આવી ઘટનાઓ બનશે અને ફરિયાદ નથી થતી તો પછી ગામડાઓની તો આપણે શું વાત કરવી. બિલકુલ સ્પષ્ટ છે, અને અમે નથી કહી રહ્યા, હું હજી પણ કહું છું કે આપણે દ્રશ્યો જુઓ, સીસીટીવી ફૂટેજ જુઓ, અને અધિકારીને પણ એ જ કહેવાનો આગ્રહ છે કે આપ પણ ફૂટેજ જુઓ, અને ફૂટેજની અંદર આપ જોઈ શકો છો કે કઈ રીતે જાહેરમાં તોડફોડ થઈ રહી છે, જાહેરમાં મારામારી થઈ રહી છે. અમે આ નથી કહી રહ્યા, પરંતુ ફૂટેજ કઈ બતાવે છે, પરંતુ અમે કોઈની ઉપર સિસ્ટમ ઉપર સવાલ નથી ઉભા કરી રહ્યા કે કોઈની ઉપર આરોપ નથી કરી રહ્યા, પરંતુ પોલીસ વાનની હાજરીમાં આ પ્રકારે જો બનાવ બનતું હોય તો સવાલ જરૂરથી પૂછવાનો અધિકાર છે, અને એ તમે ગાડીમાં કોણ હતું, કેમ તેના પ્રકારની બેદરકારી દાખવી છે એ પણ તપાસનો વિષય છે, અને આ પ્રકારે ફરીવાર ના થાય તે માટે અધિકારીઓ કયા પ્રકારના એક્શન હશે અથવા કોઈ કાર્યવાહી કરશે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે મિત્ર. બિલકુલ બિલકુલ, અને નવીન બીજી એ વાત કે સુરક્ષાને લઈને સવાલો ઉઠે છે, જો આવા વિડીયો વાયરલ થાય છે તો લોકોમાં એક પ્રકારની દહેશત ઉઠે છે, પોલીસ પર લાંછન લાગી શકે છે, અન્ય લોકો રાત્રે નીકળતા પણ ડરી શકે છે બહાર. બિલકુલ એક બહુ જ સવાલ જ છે, બિલકુલ મોટો સવાલ છે, અને સવાલનો જો જવાબ છે તે અધિકારીને આપવો પડશે કે આ પ્રકારે જે પીસીઆર વાનની હાજરીની અંદર, કેમ કે દેખાઈ આવે છે કે થોડાક જ દૂર પીસીઆર વાન છે, એ લોકોને પણ દેખાતું હશે કે આ તોડફોડ થઈ રહી છે, તો તે લોકો ત્યાં પહોંચીને અને કેમ કોઈ પ્રકારની કાર્યવાહી નથી કરી, અને કરવું જોઈતું હતું કેમ નથી કરી, તે સવાલનો જવાબ તો તે અધિકારીઓ જે ગાડીમાં હતા પીસીઆર વાનમાં એ જ આપી શકશે, પરંતુ અત્યારે સવાલ એ જ છે કે હવે આગળની પ્રોસિજર છે, આગળની કાર્યવાહી છે, ડીસીપી જેસીપી આ તમામ લોકો આ ઘટનાને કેટલી ગંભીરતાથી લે છે, કારણ કે સુરક્ષાને લઈને તમામ લોકો જે છે અવારનવાર વાતો કરતા હોય છે, અને સુરક્ષા એક મોટો પ્રશ્ન પણ છે લોકોની, તો આ પ્રકારે સુરક્ષા કેટલું યોગ્ય છે, આના પ્રકારે સુરક્ષા શું કરી શકાશે તે પણ સવાલનો જવાબ અધિકારીઓને આપવો જ પડશે. બિલકુલ નવીન, આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પોલીસ કર્મીઓ સાથે વાતચીત થાય, તેમને સ્પષ્ટ કરે કે આખરે તેઓ સંતાઈ કેમ જઈ રહ્યા છે. નવીન, આપણે જે વિડીયો જોઈએ છે તેમાં સ્પષ્ટ દેખાય છે કે આ એક તરફ મારામારી થઈ રહી છે, બીજી તરફ પોલીસ વાન જઈ રહી છે, અને પોલીસ વાનમાંથી જે પણ લોકો જોઈ રહ્યા છે તે પછી સંતાઈ જાય છે, એટલે પોલીસ વાન સીધી જઈ રહી છે. પોલીસનું કામ એ છે કે ઉતરી અને મારામારીને શાંત કરાવે, ફરિયાદ નોંધે અને જે સમસ્યા છે તેના જડ સુધી જાય. બિલકુલ મિત્તલ, મેં જ કીધું કે ભાઈ પોલીસનું કામ છે ત્યાં જઈને અને કમથી કમ જે લોકો છે તે લોકોને ભગાડવા જોઈએ, તોડફોડ થઈ રહી છે, જાહેરમાં જે તલવારો ઉછાળી રહ્યા છે તે લોકોને પકડીને અને કાર્યવાહી કરવી જોઈએ. કોઈ ફરિયાદી નથી તો એનો મતલબ કે હવે આ લોકો ફરિયાદી નહીં આવે, ફરિયાદ નહીં કરે, તેમ છતાં આ લોકો આ પ્રકારે કાર્યવાહી કરશે, મતલબ બેફામ તોડફોડ કરશે. પોલીસ ફરિયાદી બની શકે છે આવા કેસની અંદર ક્યાંક ને ક્યાંક, જાહેરમાં દંડા અને હથિયાર લઈને જો આવી રીતે કરતા હોય તો પોલીસ કેમ ફરિયાદી ના બની શકે. જે ગાડીનો પીસીઆર વાનનો જે ઇન્ચાર્જ હોય છે તે ઇન્ચાર્જ આની અંદર પોતે ફરિયાદી બનીને અને જાહેરમાં આ પ્રકારે વાયલન્સ ફેલાવવાના ગુનામાં તે ધરપકડ કરી શકે છે, પરંતુ કેમ નથી કર્યું, કયા પ્રકારની કાર્યવાહી નથી કરી, તે સૌથી મોટો સવાલ અહીંયા જે છે મિત્તલ ઉભો થઈ રહ્યો છે, અને અમે એ જ પૂછી રહ્યા છીએ કે અધિકારીઓને આ કેમ આ પ્રકારે તે લોકોએ આ ઘટનાને મતલબ કે નજરઅંદાજ કર્યો છે. બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. તો અત્યારે મોટા સવાલ થઈ રહ્યા છે પોલીસ ઉપર કે આખરે આ રીતે કેમ કરવામાં આવી રહ્યું છે. શું માત્ર પોલીસ પેટ્રોલિંગ દેખાવ પૂરતી છે, પોલીસની ગાડી જઈ રહી છે, સાયરન વાગી રહ્યું છે, અને એક તરફ આટલી મોટી જે બબાલ થઈ રહી છે પરંતુ પોલીસની નજર જ નથી પડતી. અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં 5 મજૂરો દબાયા છે. ઘઉંની બોરીઓ ઉતારતા સમયે આ ઘટના બની છે. એક મજૂરનું દટાઈ જતા મોત નીપજ્યું છે, જ્યારે ઘટનામાં 4 મજૂર ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વેપારીના ગોડાઉનમાં આ મોટી ઘટના બની છે. ઘઉંની બોરીઓ ઉતરતા સમયે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઓનલાઈન પર સંવાદદાતા રાજન ઘડિયા જોડાઈ ચૂક્યા છે. રાજન, સમગ્ર ઘટના શું હતી, કેટલી જાનહાની?
મિત્તલ, અમરેલીનું જે નવું એપીએમસી છે ત્યાં મજૂરો કામ કરતા હતા ને એક વેપારીના ગોડાઉનમાં ઘઉંની બોરીઓ ગોઠવતી વખતે આ એક સમગ્ર ઘટના બની છે, જેમાં ઘઉંની બોરીઓ ઊંચાઈ સુધી ગોઠવવામાં આ સમગ્ર ઘટના બની છે, જેના કારણે જે ઘઉંની બોરીઓ છે પડી હતી ને તેના કારણે 5 મજૂરો તેમાં અંદર દટાયા હતા, જેમાંથી એક મજૂરનું જે છે મોત થયું છે અને ઈજાગ્રસ્ત થયા છે. જે ઈજાગ્રસ્ત લોકો છે તેમને અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે આ ઘટના જે બની છે એક વેપારીના ગોડાઉનમાં બની છે અને ત્યારબાદથી અત્યારે વેપારી અને મજૂરો પણ અત્યારે સિવિલ હોસ્પિટલે પહોંચ્યા છે. મિત્તલ, બિલકુલ રાજન, આભાર માહિતી બદલ. ઘઉંની બોરીઓ ઉતારતા સમયે આ ઘટના બને છે, જેમાં એક મજૂરનું દટાતા મોત નીપજ્યું છે. 4 મજૂર ઇજાગ્રસ્ત છે. હાલ તો તપાસ હાથ ધરવામાં આવી છે. નવા માર્કેટિંગ યાર્ડમાં આ દુર્ઘટના સર્જાઈ છે. વાત લાગે છે મેઘરાજા વખતે આપને તહેવારો સારી રીતે ઉજવવા નહીં દે. એક બાદ એક એવા વરસાદી રાઉન્ડ આવશે જે ગણેશ ઉત્સવને લઈને નવરાત્રી સુધી ચાલશે અને આવી ચોંકાવનારી આગાહી કરી છે એક નહીં પરંતુ રાજ્યના 3 જાણીતા આગાહીકારોએ. મેઘરાજા તહેવારોમાં તમને નહીં રાખે કોરા. ગણેશોત્સવ અને નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન. ત્રણ જાણીતા આગાહીકારોની મોટી આગાહી. હમણાં ગણેશ ચતુર્થી ઉપર વરસાદ થવાની શક્યતા રહેશે, પર્યુષણ ઉપર પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ અનંત ચતુર્થીમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવી પૂનમ પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે હમણાં તહેવારોમાં વરસાદ થતો જ રહેશે, પરંતુ હજુ કેટલાક ભાગમાં ભારે વરસાદના યોગો ગણી શકાય. નવરાત્રિની અંદર હાથિયા નક્ષત્ર 5 નોરતા હોવાથી છેલ્લા પાયો પર નોરતાની અંદર વરસાદ થશે, કારણ કે જે ગરમી પ્રમાણ હોવાથી હાથિયા નક્ષત્રની અંદર અને હાથીઓ 5 પૂરો થાય અને પછી ચિત્રા નક્ષત્ર દશેરા પછી જે શરદ પૂનમ ત્યારે પણ વરસાદ સારો થશે. જેની વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે આ 3 રીજન છે, આ 3ની અંદર આ વરસાદની તીવ્રતા થોડીક વધારે જોવા મળશે. એમાં પણ ખાસ કરીને શહેરવાદ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતનું રાજપીપળા, સુરત, અંકલેશ્વર અને ભરૂચ એની અંદર એકંદરે સારા એવા વરસાદો નોંધાશે. લગભગ 4 થી લઈને 6 ઇંચ જેવા વરસાદ નોંધાઈ શકે છે. સાંભળ્યું, વરસાદ થોડો શાંત પડ્યો છે એટલે એવું ના માનતા કે મેઘરાજા તેમની સવારી લઈને બીજે ફરવા જતા રહ્યા હશે, પણ તહેવારો દરમિયાન પણ રાજ્યમાં મેઘાવી તાંડવ યથાવત રહેવાનું છે. આગાહીકાર પરેશ ગોસ્વામીના મતે હાલ સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે, પરંતુ 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા ઝાપટા પડતા રહેશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, એમાં આવનારા 24 કલાક સુધી વરસાદની તીવ્રતા અથવા તો જોર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે, પણ દક્ષિણ ગુજરાતની અંદર અંકલેશ્વર, ભરૂચ અને સુરતના અમુક વિસ્તારો એવા હશે કે જ્યાં મધ્યમથી ભારે ઝાપટાઓ અથવા તો અમુક વિસ્તારની અંદર મધ્યમથી સામાન્ય વરસાદ છે એ નોંધાઈ જાય તેવી શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી છે, જ્યારે કે 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હાલ રાજ્ય પર 2 સિસ્ટમની અસર થઈ રહી છે. એક તો સાયક્લોનિક સર્ક્યુલેશન અને બીજું બંગાળની ખાડીની સિસ્ટમ, જે રાજ્યમાં વરસાદી વાતાવરણ ઊભું કરી રહી છે. જો કે આ વર્ષે રાજ્યમાં 29% વધારાનો વરસાદ પડ્યો છે, જ્યારે કે સૌરાષ્ટ્ર કચ્છમાં 84% વધુ વરસાદ થયો છે. આવામાં 3 દિવસ હજુ પણ ભારે રહેવાના છે. દાહોદ અને મહીસાગરમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ છે. તો અરવલ્લીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદની આગાહી છે. उसमें हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन के लिए दिया गया है D1 D2 में. इसमें मेनली ईस्टर्न पार्ट्स ऑफ सेंट्रल एंड नॉर्थ गुजरात रीजन की जो डिस्ट्रिक्ट्स है उसमें रेनफॉल एक्टिविटी ज़्यादा रहेगा. જો કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનેલી છે તે વધુ મજબૂત છે અને આવનારા સમયમાં પણ તે વરસાદ લાવતી રહેશે.
પરેશભાઈનું માનીએ તો હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે રાઉન્ડ 3 દિવસમાં પૂરો થશે, એટલે એવું ન માનવું કે વરસાદ રોકાઈ જશે, પરંતુ 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે, એટલે કે સપ્ટેમ્બરના મધ્યમાં પણ ઝાપટા તો તે લાવતો જ રહેશે. અને આ અત્યારે જે સિસ્ટમ છે એ પણ બંગાળની ખાડીમાંથી આવી છે. આ જે 9 તારીખે રાઉન્ડ પૂરો થાય એ પછી પણ લગભગ 4 અથવા તો 5 દિવસનો ગેપ મળશે. ફરીથી પાછો વરસાદનો રાઉન્ડ આવી જશે, કેમ કે આવતીકાલથી બંગાળની ખાડીની અંદર ફરીથી એક નવી વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે. એ વરસાદી સિસ્ટમ છે એ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે. પણ આ સાથે ખેલૈયાઓ માટે એક માઠા સમાચાર આવ્યા છે. જો તમે પણ ગરબે ઘૂમવાના શોખીન હોવ તો કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે એક નહીં 3 આગાહીકારોએ કરી છે સચોટ આગાહી કે 2024ની નવરાત્રીમાં તમે ભીંજાયા વગર નહીં રહી શકો. મેઘરાજા ગરબે ઘૂમવા તમારી સાથે આવશે. પહેલું અને બીજું નોરતું રેઇનકોટ પહેરીને જજો, નહીતર તમારા કેડિયા અને ચણિયા ચોળી પલળી જશે. પછી ન કહેતા કે કીધું નહીં. સપ્ટેમ્બરમાં જ નહીં, અડધો ઓક્ટોબર મહિનો પણ વરસાદી વાતાવરણ વાળો રહેવાનું છે. અંબાલાલના મતે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર રાજ્યમાં મેઘરાજા રમઝટ બોલાવશે. આ સિસ્ટમો એક પછી એક બનશે. તારીખ 27 થી 5 ઓક્ટોબર વચ્ચે વિદાય લેતા ચોમાસામાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, અને 5 ઓક્ટોબરથી લગભગ નવરાત્રિમાં પણ હવામાનમાં પડતો આવશે. 10મી ઓક્ટોબર પણ હવામાનમાં પડતો આવશે, પણ 10મી ઓક્ટોબરથી 22મી ઓક્ટોબર વચ્ચે પણ હવામાનમાં પડતો આવે અને ક્યાંક વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. જો કે આ વખતે મેઘરાજાએ જ્યાં પૂરમાં અનેક તાતને ડૂબાડ્યા છે, ત્યાં જ ફરી એક એવી આગાહી કરી છે જેણે તાતનું ટેન્શન વધારી દીધું છે. રમણીક વામજાએ ખેડૂતોને પણ ચેતવ્યા છે કે નવરાત્રી સુધી સાચવજો, કારણ કે આ સમય સુધી ઝેરી જીવજંતુ તમારા જીવને જોખમમાં મૂકી શકે છે. અને પણ નોરતામાં પણ અતિ ભારે ગરમી પડશે. એને ગરમીનું કારણ હોવાથી, કારણ કે હજી પણ એક જે આપણે કાનનો જન્મ થાય, જન્માની અંદર જે ભૂર પવન એટલે ઈશાનનો પવન વાવવાથી અતિ ભારે ગરમી થશે. આ ગરમીને કારણે આપણા ખેડૂત ભાઈને મારે વિનંતી છે, સાપ વીછી કરવાનો બનાવ વધારે બનશે. એટલું જ નહીં, જીવજંતુની સાથે તીડનો ખતરો પણ મંડાવાનો છે, જે પાકને કોરી ખાશે, અને કારતકમાં પણ તીડની આફત આવવાની છે. ખગોળ વિદ્યાના ખગ આકાશી કક્ષના આધારે કારતક મહિનાની અંદર જે 12 માસ પૂનમને જોવા પદ્ધતિ હોવાથી જે તીડ પંખી રાજસ્થાન બોર્ડર ઉપર ભાદરવા મહિનામાં અત્યારે જે તીડ પંખી પણ દેખાશે. અત્યારે જે વરસાદ વરસી છે તે ગરમી પ્રમાણ વધારે રહેશે. ખગોળ વિજ્ઞાન તેમજ આકાશી કક્ષના આધારે વરસાદની આગાહી કરનાર રમણીક વામજાએ ફરી ધોધમાર વરસાદની સાથે ગરમીનું પણ અનુમાન લગાવ્યું છે. એટલે કે કડાકા ભડાકા સાથે આ વખતે નવરાત્રીમાં જોરદાર વરસવાના છે મેઘરાજા. વરસાદ નહીં છતાં હજુ પણ ઘણા ભાગો છે તરબોળ. આણંદના બોરસદના બદલપુર ગામમાં હજુ પણ ભરાયેલા છે પાણી. 10 દિવસ વીતવા છતાં પાણી નથી ઓસર્યા. ગામના મુખ્ય માર્ગો પર હજુ પણ 1.5 ફૂટ જેટલા પાણી રસ્તા પર ભરાયેલા છે. વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટે હાલાકી થઈ રહી છે. ગામનો મુખ્ય કાંસ પુરાઈ જતા આ સમસ્યા સર્જાઈ છે. 10 દિવસ બાદ તંત્રએ કાંસ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી છે. ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદ વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે. સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું છે. આ તંત્રની બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો તે તંત્રને નજરે ન આવ્યું, અને તે જ ભૂવા મોટું સ્વરૂપ ધારણ કરતા તંત્ર જાગ્યું છે. ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. ભૂવાને કારણે અત્યારે રાત દિવસ પરેશાની છે. ટ્રાફિક એટલો થઈ જાય છે. વચ્ચે BRTS રોડ છે એટલે મોટા વાહનોને જવામાં બહુ તકલીફ છે. અમે અહીંયા ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ. 1 મિનિટ થાય રસ્તો ક્રોસ કરતા વ્હીકલ સાથે, 2 વ્હીલરમાં કે 4 વ્હીલરમાં, પણ અત્યારે ઓછામાં ઓછી 15 થી 20 મિનિટ અમારી થઈ જાય છે. ગોકુલ એપાર્ટમેન્ટમાં જ રહું છું.
છેલ્લા અઠવાડિયાથી આ ભૂવો પડ્યો છે, પણ લગભગ મને આગળના ક્રોસિંગથી અને અહીંયા મારા એપાર્ટમેન્ટ સુધી આવતા મને લગભગ 15 થી 20 મિનિટ થઈ જાય છે. મેગા સિટીથી મેટ્રો સિટી તરફ આગળ વધતા અમદાવાદની સૌથી મોટી સમસ્યા ચોમાસું છે. ચોમાસાના સમયમાં રસ્તા પર ભૂવા પડવાના સિલસિલા યથાવત છે અને છેલ્લા ઘણા સમયથી કામ ન થયું હોવાને કારણે પરેશાન જનતા છે. મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ જનતા છે કે જે ટ્રાફિકમાં પરેશાન થઈ રહી છે. ગણેશ ચતુર્થીનો અવસર છે અને આજે રજાના માહોલ વચ્ચે ખાસ કરીને ટ્રાફિક સૌથી વધારે જોવા મળી રહ્યું છે અને તેની પાછળનું કારણ ભૂવો છે. છેલ્લા 7 દિવસથી ભૂવાનું કામકાજ ન થયું હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અત્યારે તો સવારનો સમય છે, રજાનો દિવસ છે, પરંતુ સાંજના 7 વાગ્યા બાદ સૌથી વધારે ટ્રાફિક આ વિસ્તારમાં થતો હોય છે. રસ્તાઓ ખરાબ છે અને બીજી તરફ ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી ન થતું હોવાને કારણે ટ્રાફિકને કારણે પણ ખાસ તહેવારનો સમય છે, સૌથી વધારે લોકોનો બગડી રહ્યો છે. કેમેરામેન ગંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ પારસનગરમાં 500 મીટરના અંતરે જ પડેલા ભૂવાનું હજુ પણ સમારકામ પૂર્ણ નથી થયું. 15 દિવસ જેટલો સમય થયો છતાં પાલિકાનો કોઈ એક્શન નહીં. પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા બંને બાજુ પથરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકને ભારે હાલાકી પડી. આસપાસની 7 સોસાયટીના 8000થી વધુ લોકોને હાલાકી પડી રહી છે. યોગેશ્વર, મારુતિ, આકાશગંગા, ગાયત્રી અને બીજી હાઉસિંગ સોસાયટીની આમ જનતાને પારાવાર મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 15-20 દિવસથી આ પડેલો ખાડો હજુ સુધી કોઈ સત્તાવાળાઓ કે બિલ્ડર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે બી આમ જનતાને, વૃદ્ધ માણસોને ફરીને જવું પડે છે. અમદાવાદના પારસનગર વિસ્તારથી શાસ્ત્રીનગર જવું હોય તો ખૂબ જ આકરું પડશે. અમદાવાદના પારસનગરની 5 થી 7 સોસાયટી, જેમાં 8000થી વધારે લોકો રહે છે. આ તમામ લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, જેની પાછળનું કારણ આ બેરિકેડ છે અને આ ભૂવો છે. છેલ્લા 15 દિવસથી આ ભૂવાનું કામ પૂરું થયું નથી અને તેને કારણે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે, પતરા મારી દેવામાં આવ્યા છે. એટલે ત્યાં મેઇન રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ જો આ બાજુ કરવો હોય તો ખૂબ જ મુશ્કેલી નડી રહી છે. બીજી તરફ આપ જુઓ તો ખાસ કરીને કામ ચાલી રહ્યું છે અને આ કામ કન્સ્ટ્રક્શનનું છે, બિલ્ડિંગ બની રહી છે અને ઘણા લોકોનું કહેવું છે, સ્થાનિક લોકોનું કહેવું છે કે બિલ્ડરની બેદરકારીને કારણે આ ભૂવો છે તેનું સમારકામ થતું નથી. પતરા મારી દેવામાં આવ્યા છે, પતરા હટતા નથી અને છેલ્લા 15 દિવસથી ચોમાસાના સમયમાં લોકો પરેશાન થઈ રહ્યા છે. લગભગ 8000 લોકોની વસાહત ધરાવતો આ જે વિસ્તાર છે તેમાં સૌથી વધારે મોટી સોસાયટી છે તે આકાશગંગા, યોગેશ્વર, ગાયત્રી, મારુતિ, આ 4-5 સોસાયટી એવી છે કે જેમાં સૌથી વધારે લોકો રહે છે. આ રોડનો રોજિંદો તેઓ ઉપયોગ કરતા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી ભૂવા પડવાને કારણે કોઈપણ પ્રકારનું સમારકામ ન થવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આ ભૂવાનું સમારકામ કરીને પતરા હટાવવામાં નથી આવ્યા. તેના પરિણામે છેલ્લા 15 દિવસથી લોકો છે, 8000 લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.